નમસ્કાર, આપ સૌનું સ્વાગત છે રિયલ સમાચારમાં। સમાચારોની શરૂઆત કરીએ મુખ્ય સમાચારથી। કર્મચારીઓનો વધારો કરવાની માંગ સાથે પોસ્ટ કર્મચારીનું ધરણા પ્રદર્શન। લિંબાયતમાં દારૂ પીવા બાબતે થયેલા ઝઘડામાં એકની મોત, હુમલાખોરો ફરાર। અઠવામાં સુટેક્સ બેંકના એટીએમમાંથી ભેજાબાજ ટોળકી દ્વારા ₹2.63 લાખની ચોરી। વરાછા ગાયત્રીનગરમાં સસ્તા અનાજની દુકાન પર જનતાની રેડ, બારોબાર અનાજ વેચવાનું કૌભાંડ ઝડપાયું। હોમગાર્ડના જવાનોને 7 મહિનાથી પગાર નહીં ચૂકવાતા કરાઈ રજૂઆત। અને ઓટો રિક્ષામાં સવાર નોકરિયાત મુસાફરના ખિસ્સામાંથી રોકડા ₹60,000 લઈ ચોર ટોળકી ફરાર। સમાચારો વિગતે। પોસ્ટ સેવા ભારત સરકારની સૌથી જૂની સેવા છે। સોશિયલ મીડિયા અને ઇન્ટરનેટના જમાનામાં પોસ્ટની ઉપયોગિતા ઘટી હોવાથી સરકારે પોસ્ટમાં વર્ષો સુધી કર્મચારીઓની ભરતી કરી ન હતી, પરંતુ ઓનલાઈન ખરીદીને કારણે પોસ્ટને જીવતદાન મળ્યું હતું। લોકોમાં ઓનલાઈન ખરીદીનો ક્રેઝ વધવાને કારણે પોસ્ટમાં રોજના લાખો પાર્સલની ડિલિવરી થાય છે, પરંતુ સરકાર દ્વારા પૂરતા સ્ટાફની ફાળવણી કરવામાં ન આવતા પોસ્ટના કર્મચારી નાનપુરામાં ડચ ગાર્ડન પાસે ધરણા કર્યા હતા। પોસ્ટમાં વર્ષોથી અનેક જગ્યાઓ ખાલી હોવાથી તેની વિપરીત અસર પોસ્ટ સેવા પર પડે છે। પોસ્ટ ઓફિસમાં સ્ટાફના અભાવને કારણે અનેક આધાર કાર્ડ, આરટીઓ ડોક્યુમેન્ટ અને બેંક પાસબુક અને એટીએમ સહિતના અગત્યના ડોક્યુમેન્ટ રસ્તા પર રઝળતા મળ્યા હતા। સુરત ડિવિઝનમાં પોસ્ટ માસ્ટર, પોસ્ટમેન અને એમટીએસ સહિતની 150 જેટલી જગ્યા ખાલી હોવાથી આ જગ્યા તાત્કાલિક ભરવા પોસ્ટલ અધિકારીઓ આજે સવારથી નાનપુરા ડચ ગાર્ડન પાસે ધરણા પર બેઠા હતા। સ્ટાફ વધારાની માંગ સાથે તારીખ 9મી થી 12મી ઓગસ્ટ સુધી પોસ્ટલ કર્મચારીઓ ધરना કરશે। लोग ने मुझे ये डिमांड, उनकी जस्टिफाइड डिमांड आज 1981 से स्टाफ नहीं बढ़ रहा है। जो स्टाफ है उसी में 60 वैकेंसी पोस्टमैन की है, 90 वैकेंसी पोस्टल असिस्टेंट और पोस्ट मास्टर की है, 30 पोस्टमैन एमटीएस जो ग्रुप डी बोलते हैं उनकी है, 55 ग्रामीण डाक सेवक की है। और हमने इसके बारे में दिल्ली तक मिनिस्टरों को लास्ट 5 साल के अंदर हमारे मेमोरेंडम दिए, पर्सनली मिले 6 एमपीओ के थ्रू। सूरत के दोनों एमपी, सूरत नवसारी के, वो भी हमारे साथ बार बार आए हैं, लेकिन अभी तक कोई स्टाफ का हमको मिला नहीं है। और नोडल डिलीवरी यहाँ की एसएसपी ने जो शुरू की है उसके अंदर एसवीआर कॉलेज, अल्थान, संग्रामपुरा, पुतली और नानपुरा के पोस्टमैन को एक जगह नानपुरा से भेज रहे हैं। आज 30 से 35 किलोमीटर की उनकी जर्नी होती है, खुद के पैसे से उनको जाना पड़ता है, पूरी डाक लेकर। पार्सल भी उनको दिए जाते हैं, रजिस्टर और स्पीड पोस्ट 100 से ज़्यादा आपको बांटना है डेली। और अब डिपार्टमेंट इसके बारे में कुछ सोच नहीं रहा है, और डिपार्टमेंट को चाहिए कि हमको राइटिंग के अंदर नोडल डिलीवरी बंद करने का आदेश देवे। यह धरना का कार्यक्रम आज से शुरू हुआ है, शनिचर तक चलेगा, 12 तारीख तक। दोनों एमपी को भी भेजा है हमने, और वो भी मिनिस्टर को उनकी रजूआत जो करना है वो करेंगे। લિંબાયતમાં 3 દિવસની રજા બાદ ભેગા થયેલા મિત્રો વચ્ચે દારૂ પીવાની બોલાચાલીએ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું। 2 મિત્રો વચ્ચે થયેલી મારામારીમાં એકની હત્યા થઈ હતી અને પોલીસ વિભાગ દોડતું થયું હતું। લિંબાયત પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે। પ્રાપ્ત વિગતો મુજબ લિંબાયતના ગણેશનગરમાં રહેતો સુનિલ દગડુ બેડસે તેમજ નજીકમાં રહેતો વિકી ઉમેશભાઈ યાદવ તેમજ અન્ય એક આકાશ નામનો યુવક એકબીજાના મિત્રો હતા। છેલ્લા 2-3 દિવસથી તહેવાર હોય ત્રણેય મિત્રો એકબીજાને મળ્યા ન હતા અને મંગળવારે સાંજના સમયે લિંબાયત આસ્તિકનગર પાસે એકઠા થયા હતા। ત્રણેય એકબીજા સાથે ચર્ચા કરી રહ્યા હતા ત્યારે વિકીએ સુનિલ સાથે થોડી ગાળાગાળી કરી હતી અને કેટલા દિવસથી મળતો નથી જેવા શબ્દો બોલી રહ્યો હતો। ત્યાં સુધીમાં વિકીની ગાળો સાંભળીને સુનિલે વિકીના પિતાને ફોન કરી દીધો હતો। સુનિલની આ હરકતથી ઉશ્કેરાયેલા વિકીએ લાકડાના ફટકો સુનિલને કાન પર માર્યો હતો।
મગજના ભાગે વાગી જતા સુનિલ બેભાન થઈ ગયો હતો અને સ્મીમેર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. જોકે સુનિલને વધુ સારવાર મળે તે પહેલા જ તેનું મોત નીપજ્યું હતું. ઘટના અંગે લીંબાયત પોલીસે વિકી સામે હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. શહેરના અઠવા લાઇન્સ વિસ્તારમાં આવેલી ધિસુટેક્સ કોઓપરેટિવ બેંકના એટીએમનું કોમ્પ્યુટર હેક કરી રૂપિયા 2.63 લાખની 25 થી 35 વર્ષના 5 બનાવગીરો ચોરી કરી જતા સનસનાટી મચી જવા પામી છે. પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ શહેરના રિંગ રોડની ટેક્સટાઇલ માર્કેટના આગેવાન દ્વારા ચલાવતા સુરત ટેક્સટાઇલ કોઓપરેટિવ બેંક શહેરના અન્ય વિસ્તારોમાં આવેલી છે. આ બેંકનું એટીએમ ઉમરા પોલીસની હદમાં અઠવા લાઇન્સ બ્રાન્ચમાં આવેલું છે. પરંતુ આ એટીએમમાં ગત સોમવારની રાત્રે 8:30 થી 10 વાગ્યા સુધીમાં સીસીટીવીમાં દેખાતા અજાણ્યા ઈસમોએ એટીએમની કેબિનમાં વારાફરતી આવી એટીએમ કાર્ડ મશીનમાં સ્વેપ કરી ટ્રાન્ઝેક્શન પૂર્ણ થાય તે પહેલા એટીએમ મશીનની સ્ક્રીન ચાવી વડે કે અન્ય કોઈ સાધન વડે ખોલીને કોમ્પ્યુટર વડે ટ્રાન્ઝેક્શન રિજેક્ટ કરી એટીએમમાંથી કોઈ તીક્ષ્ણ સાધન વડે નાણાં મેળવવાની સ્લોટમાંથી કુલ 29 ટ્રાન્ઝેક્શન રિજેક્ટ કરી કુલ રૂપિયા 2,63,000 કાઢી લઈ ચોરી કરી ગયા હતા. મંગળવારની સવારે બેંકના સત્તાધીશોને જાણ થતા બેંકના મેનેજર નિલેશ સન્મુખલાલ ગાંધીએ ઉમરા પોલીસને જાણ કરી હતી, જેથી પોલીસ ઇન્સ્પેક્ટર જે સરવૈયા સહિતના ઉચ્ચ અધિકારીઓ દોડતા થયા હતા. પોલીસે પણ સીસીટીવી ફૂટેજ નજરે નિહાળ્યા બાદ પોલીસ ફરિયાદ નોંધી આગળની તપાસ શરૂ કરી છે. વરાછાના જનતાનગરની સામે આવેલ ગાયત્રીનગર સોસાયટીમાં સસ્તા અનાજની દુકાન પર વોર્ડનું 15ના કોર્પોરેટર સોનલ દેસાઈએ રેડ કરી હતી અને ત્યાંથી બારોબાર અનાજ વેચવાનું કૌભાંડ ઝડપાયું હતું. કોર્પોરેટર સોનલ દેસાઈને આના વિશે લોકોએ ઘણીવાર રજૂઆત કરી હતી. વરાછાના જનતાનગરની સામે આવેલ ગાયત્રીનગર સોસાયટીમાં સસ્તા અનાજની દુકાનના રેશન કાર્ડ ધારકોને અનાજ ન દે અને કોઈ બહાર ના આવે ને રૂપિયા આપે તો જોઈતું હોય તે આપી દેવાતી હોવાની ફરિયાદ સ્થાનિક કોર્પોરેટરને મળી હતી. જ્યારે રેશન કાર્ડ ધારકને અનાજ આપવા બાબતે દુકાનદાર દ્વારા પણ દાદાગીરી કરતી હોવાની ફરિયાદ મળી હતી, જેમાં ઘણી વખત દુકાનદાર તરફથી લોકોને જવાબ મળતો કે અમે આવું ના કરીએ તો અમારું ઘર કે દુકાન ન ચાલે એટલે અમે આવું કરીએ છીએ, જેને કારણે આજે કોર્પોરેટર સોનલ દેસાઈ દ્વારા સસ્તા અનાજની દુકાન પર ગ્રાહક બની ગયા હતા, જે કટ્ટા ચોખાની માંગણી કરી હતી. જ્યારે દુકાન માલિક દ્વારા એક કટ્ટાના 1,000 રૂપિયા આપવાની માંગણી કરી હતી અને તેને રૂપિયા આપતા તેઓને બાજુના ગોડાઉનમાં લઈ જઈને રિક્ષામાં ચોખાનો કટ્ટો મૂકી દીધો અને ખરી હકીકત બહાર આવી હતી. પરંતુ ઉલ્લેખનીય બાબતો એ હતી કે પુરવઠા વિભાગના અધિકારીને જાણ કરાતા કોઈ આવ્યું ન હતું અને બાના બનાવતા હતા. પુરવઠા વિભાગના અધિકારીઓને ક્યારે સદબુદ્ધિ આવશે અને આ પ્રકારે અનાજ બારોબાર વેચવાનું ક્યારે બંધ થશે તે હવે જોવું રહ્યું. મારું નામ સોનલબેન દેસાઈ છે. હું વોર્ડ નંબર 15 પૂણા પૂર્વની કોર્પોરેટર છું. અહીંયા જનતાની સામે ગાયત્રી સોસાયટી છે. ગાયત્રી સોસાયટીની અંદર રેશનિંગ કાર્ડની દુકાન ચાલે છે. મને એ દુકાનની 4 થી 5 વાર ફરિયાદ મળી હતી કે ટાઈમે અમને રેશનિંગ કાર્ડવાળાને ચોખા નથી મળતા અને મેં તપાસ કરવામાં આવી તો આજે મને હકીકતમાં એ ખબર પડી કે આ લોકો જે મહિને ચોખા આપવાને બદલે ગ્રાહકોને 1.5 મહિને ચોખા આપવામાં આવે છે અને જે ચોખા એ 3 કિલો વ્યક્તિ દીઠ 3 કિલો ચોખા આપવામાં આવે છે અને જેને ઘઉં ન જોતા હોય એને 5 કિલો તો પછી 1.5 મહિને 5 કિલો ચોખા આપે છે તો મહિનાના બાકીના ચોખા ક્યાં? અને જેને ઘઉં ન જોતા હોય એને 5 કિલો ચોખા આપવામાં આવે છે તો ઘઉં તો કોઈ ગ્રાહક લેતું નથી તો એના ભાગના ઘઉં ક્યાં? આવી રીતના 5 વાર મને ફરિયાદ આવી. આજે મેં તપાસ કરી તો મેં ચોખાનો કટ્ટો માંગ્યો તો મને કાંઈ પૂછ્યા વગર મારી વિશે કાંઈ જાણ્યા વગર મને એને 1000 રૂપિયાનો ચોખાનો કટ્ટો આપ્યો અને મને એને એમ કીધું તમે ઓટો લેતા હો એટલે હું ચોખાનો કટ્ટો કાઢી દઉં. પણ જે રેશનિંગ કાર્ડની બાજુમાં જે દુકાનની બાજુમાં ગોડાઉન છે ગોડાઉનમાં મને એકલીને લઈ ગયા, ત્યાંથી મને એને ચોખાનો કટ્ટો મારા પેલી રિક્ષા લઈને આવીને એ રિક્ષામાં મુકાયો. ના, આજે મેં પહેલી વાર કરી છે આ ફરિયાદ અને હવે હું આગળ લઈને જઈશ. આ માત્ર ને માત્ર ભાજપ એવું કહે છે કે અમે ભ્રષ્ટાચાર નથી કરતા, એની નીચે મૂકેલા અધિકારીઓ અને આવા રેશન કાર્ડની દુકાનોવાળા એ જ ભ્રષ્ટાચાર કરે છે. તો બી સત્તા આ ભારતીય જનતા પાર્ટી બુંગણા એવા ફેંકે છે કે અમે આ કામ કરીએ છીએ, અમે આ કામ કરીએ, ખાવા દેતા નથી અને ખાતા નથી, ગરીબને ખાવા નથી દેતા, અમે મોટાને ખાવા દઈએ છીએ. બરાબર. અત્યારે 1000 રૂપિયાનો ચોખાનો કટ્ટો અહીંથી દુકાન ઉપરથી વેચાતો લીધો અને આ રિક્ષામાં મૂક્યો છે.
તો આ ભ્રષ્ટાચાર ખુલ્લે ખુલ્લો થાય છે। શું આ લોકો ધારાસભ્યને પણ કમિશન આપે છે? હું કોર્પોરેટરોને પણ કમિશન આપે ને અધિકારીઓને બી કમિશન આપે? હવે આ દુકાન ઉપર અમે અમારી પૂરતી કાર્યવાહી કરીએ છીએ અને અમારે ઠેઠ ઉપલા લેવલ સુધી જવાનું છે કે જે ભારતીય જનતા પાર્ટી એમ કહે છે કે અમે ખાવા દેતા ને ખાવા કેમ નથી દેતા? સાહેબોએ ખાય છે, અહીંના ધારાસભ્યોએ ખાય છે અને કોર્પોરેટરે ખાય છે। અમારે આનું ખુલ્લું પાડવું છે। આગળ ભાઈએ કીધું કે હું ભારતીય જનતા પાર્ટીનો માણસ છું, અને ભારતીય જનતા પાર્ટીનો માણસ છે એટલે હું આવા કાળા દાવા કરવાના છે? પહેલી જાન્યુઆરી 2017થી આજ દિન સુધી હોમગાર્ડ જવાનોને કોઈપણ પ્રકારનું ભથ્થું આપવામાં ન આવતા આજે હોમગાર્ડ ઓફિસ ખાતે ધરણા પ્રદર્શન યોજવામાં આવ્યો હતો। સુરત જિલ્લા હોમગાર્ડ કમાન્ડિંગ ઓફિસ ખાતે આજે સવારે હોમગાર્ડ જવાનો મોટી સંખ્યામાં એકત્રિત થયા હતા। પહેલી જાન્યુઆરીથી સુરત શહેરમાં ટ્રાફિક નિયંત્રણ માટે હોમગાર્ડની મદદ લેવામાં આવી રહી છે। હોમગાર્ડ જવાનોને સરકારના પરિપત્ર મુજબ આજ સુધી કોઈપણ પ્રકારનું ભથ્થું આપવામાં આવ્યું ન હોવાથી હોમગાર્ડ જવાનો દ્વારા અગાઉ કમાન્ડિંગ ઓફિસરને જાણ કરવામાં આવી હતી, પરંતુ કોઈ નિવેડો નહીં આવતા આજે મુખ્ય કચેરીએ ધરણા પ્રદર્શન યોજાયું હતું। સુરત શહેર પોલીસ સાથે વિવિધ તહેવારો તથા ઉત્સવો દરમિયાન સુરક્ષા ફરજમાં તૈનાત રહેતા હોમગાર્ડના જવાનોને છેલ્લા 7 મહિનાથી પગાર નહીં ચૂકવાતા આજે ના છૂટકે આર્થિક ભીસમાં મુકાયેલા જવાનોએ વિરોધ પ્રદર્શન કરી પગાર ભથ્થા ચૂકવવાની માંગણી રજૂ કરી હતી। મારું નામ ગણેશ પાવરાવ પાટીલ। હું હોમગાર્ડ ખાતામાં 11 વર્ષથી ફરજ બજાવું છું। જે અમને જાન્યુઆરી 2017થી અમને ટ્રાફિક ફરજ આપવામાં આવેલી છે, જે ફરજ અમે 8મા મહિના સુધી અમે પૂરી કરી। પછી અમે અધિકારીઓ પાસેથી 6 તારીખે જ્યારે અમારે રવિવારની પરેડ થાય 6/8 ત્યારે અમે અધિકારીને પૂછ્યું કે સાહેબ અમારું બિલનું શું છે? તો અમારા અધિકારીએ સીધું કીધું કે જ્યારે તમે ભરતી થયેલા ત્યારે ફોર્મમાં ખ મુજબ લખવામાં આવેલું છે કે તમે નિષ્કામ સેવા બજાવો છો, એનામાં કોઈ પ્રકારનું ભથ્થું કે કંઈ આવતું નથી। તો અમે સાહેબને એકદમ જ ચોંકીને અમે ઊભા રહી ગયા। પછી હું સરેરાશ ટોટલ કર્યો તો એક હોમગાર્ડ સભ્યનો 27 દિવસ અગર પૂરો ભરતો હોય તો એક સભ્યનો પગાર 49,356 રૂપિયા થાય છે। જે એક માણસના અગર એટલા પૈસા જતા રહે તેના પગ નીચેથી જમીન ખસકી જાય। એ હિસાબે મેં સાહેબને સવાલો કર્યા, સાહેબે છતાં મારા કોઈ સવાલનો કોઈ જવાબ આપ્યો નહીં અને અમને એટલું કહ્યું તમારે ફરજ કરવી તો કરો, નહીં કરવું હોય તો કંઈ વાંધો નથી। તો અમે સાહેબની વાત સાંભળીને અમે ચોંકી ગયા। પછી અમે બધી મહિલાઓ પુરુષ અમે બધા ભેગા થયા અને ભેગા થઈને અમે આજે આવેદનપત્ર આપવા આવેલા છે। અને અગર અમારી આવેદનપત્રમાં અગર અમારા ભત્તાનો કોઈ ઉલ્લેખ નહીં આપશે તો એમને કોઈ જવાબ નહીં આપશે તો અમે 350 હોમગાર્ડ છે જે અમે કાલે धरना पर બેસશું। मैं 2012 थी मेरी मतलब नौकरी ज्वाइन की है मैंने। तो हमें पहले कलेक्टर में नौकरी दिया था तो कलेक्टर में अच्छा तरीके से भत्ता मिल जाता था, लेकिन अभी जनवरी महीने से ट्रैफिक में दिया है नौकरी, तो ट्रैफिक में 7-8 महीना हो गया तो भी 1 रुपया भत्ता नहीं मिला हमको। तो मेरे हस्बैंड तो गुजर गए हैं, मैं अकेली है, मेरे 3 बच्चे हैं। तो मैं कैसा क्या करूँ, घर में कैसा घर चलाऊँ, रूम का भाड़ा कैसा दूँ, ये मैं सोच नहीं सकती क्या करूँ। तो मेरे को बहुत विचार आता है कि छोड़ दूँ क्या क्या करूँ नौकरी। तो रक्षाबंधन का दिन मेरा मन में इतना आया कि हर साल मैं रक्षाबंधन में राखी देने जाती है अनाथ बच्चों को। वेसु गांव में सुदाम जी महाराज का आश्रम है, उधर मेरे बच्चे भी पढ़ते हैं। तो मैं सब बच्चों को राखी और मिठाई लेके जा सकती थी, हर साल में जाती थी मैं। लेकिन ये साल रक्षाबंधन का दिन मेरा मन बहुत कर रहा कि राखी लेके सब अनाथ बच्चे को राखी लेके जाऊँ, मिठाई लेके जाऊँ, लेकिन 8 महीने से पगार ही नहीं, भत्ता नहीं दिया तो कैसे जाऊँ। तो हमारे होमगार्ड जेंट्स या तो लेडीज़ कोई भी नहीं फर्ज निभाने गए रक्षाबंधन का दिन, तो भी मैं अकेली फर्ज पर चले गई क्योंकि मेरा मन ही नहीं लग रहा है कि मैं 500 रुपये खर्चा करके बच्चों को राखी देने, अनाथ बच्चों को राखी लेके मैं जा सकती है, मेरी हैसियत नहीं थी, इसीलिए मैं अनाथ आश्रम में भी नहीं गई। अभी आगे क्या करने इसलिए अभी हम ये आवेदन पत्र लेके आए हैं आज, तो हम शाम तक इधर ही बैठेंगे आज।
વરાછા પોદાર આર્કેડથી આયુર્વેદિક સર્કલ સુધી રિક્ષામાં બેઠેલા એક નોકરિયાત યુવકને આગળ પાછળ બેસવાનું જણાવી નછો ચૂકવી પેન્ટના ખિસ્સામાંથી 60,000 કાઢીને રિક્ષા ચાલક સહિત 3 ઇસમો ફરાર થઈ ગયા હોવાનો બનાવ મહેદરપુરા પોલીસ મથકે નોંધાયો હતો. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર અમદાવાદ મિર્ઝાપુર બકારલીની વાડી ખાતે રહેતા કિશન ગંગારામ ચૌહાણ ગત તારીખ 8મી ઓગસ્ટના રોજ સાંજના 5:30 વાગ્યાના સુમારે તેઓ ઓટો રિક્ષામાં બેસી વરાછા પોદાર આર્કેડથી આયુર્વેદિક હોસ્પિટલ સુધી આવતા હતા. ત્યારે રિક્ષામાં બેઠેલા અન્ય સહયાત્રીઓએ તેને આગળ પાછળ ખસવાનું જણાવી પેન્ટના ખિસ્સામાંથી ₹60,000 કાઢી લઈ ફરાર થઈ ગયા હતા. પોલીસે બનાવવાળી જગ્યાનું પંચનામું, સાક્ષીઓના જવાબ અને સીડીઆર માટેની કાર્યવાહી શરૂ કરી હતી. સુરત મહાનગરપાલિકાના વર્ગ 4ના સફાઈ કામદારોનું શોષણ કરાતું લઈ તેમજ અન્ય બીજી માંગણીઓ સાથે દક્ષિણ ગુજરાત ઔદ્યોગિક જનરલ મજદૂર સંઘ દ્વારા આજે મ્યુનિસિપલ કમિશનરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. સુરત મહાનગરપાલિકામાં વર્ગ 4માં સફાઈ કામદાર તરીકે ફરજ બજાવતા કામદારોનું સતત શોષણ કરવામાં આવે છે. તેમજ અચાનક ગત તારીખ 16મી ફેબ્રુઆરીના રોજ રાત દિવસના રોજિંદી સફાઈ કરાતા કામદારોને છૂટા કરી દેવામાં આવ્યા છે. તેમજ વર્ગ 4ની ભરતીમાં પણ તેમના સફાઈ કામદારોને તેમના મૂળભૂત હકોથી વંચિત રાખવામાં આવે છે. કામદારોનું શોષણ થતું બંધ થાય તેમજ વર્ગ 4ની ભરતીમાં સફાઈ કામદારોને તેના મૂળભૂત હકો મળે જેવી માંગ સાથે આજે દક્ષિણ ગુજરાત ઔદ્યોગિક જનરલ મજદૂર સંઘ દ્વારા મ્યુનિસિપલ કમિશનરને આવેદનપત્ર અપાયું હતું. સુરત રેલવે સ્ટેશનથી દિલ્હી ગેટ સુધીના વિસ્તારમાં ઓટો રિક્ષામાં બેઠેલા એક પોલીસ કર્મીના મોબાઈલ ફોનની ચોરી કરી ગઠિયાઓ ફરાર થઈ ગયા હોવાનો બનાવ મહેદરપુરા પોલીસ મથકે નોંધાયો હતો. પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર મૂળ ગાંધીનગરના જુલંદ તાલુકાના વતની અને હાલ અઠવાલાઇન્સ પોલીસ હેડક્વાર્ટર્સ ખાતે ફરજ બજાવતા વિરેન્દ્રસિંહ કાળુજી વાઘેલા ગત તારીખ 7મી ઓગસ્ટના રોજ રાત્રે 10:15 વાગ્યાના સુમારે રેલવે સ્ટેશનથી દિલ્હી ગેટ 4 રસ્તા સુધી ઓટો રિક્ષામાં બેસીને આવતા હતા. ત્યારે અજાણ્યા રિક્ષા ચાલક તથા તેની સાથે સહયાત્રીએ રિક્ષામાં આગળ પાછળ બેસવાનું જણાવી ₹5,000ની કિંમતનો મોબાઈલ ફોનની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસના મહિલા મંત્રીના અડાજણ સ્થિત બંગલામાં તસ્કરો હાથફેરો કરી ગયાની ફરિયાદ અડાજણ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે. અડાજણ પોલીસે અંગે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે. પોલીસના જણાવ્યા અનુસાર અડાજણ અજરા અમર ચોક નજીક આવેલા નરોત્તમનગર ખાતે રહેતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસના મહિલા મંત્રી મેઘનાબેન દેવાંગભાઈ પટેલના ઘરમાં ગતરોજ બપોરે 12 વાગ્યાથી સાંજે 7 વાગ્યા સુધીના સમયગાળામાં કોઈ અજાણ્યા તસ્કરો ત્રાટક્યા હતા. તસ્કરોએ આધારને ખોલી કાઢ્યું હતું. આ તસ્કરો મેઘનાબેનના બંગલામાંથી સેમસંગ કંપનીનું 56 ઇંચનું ટીવી સહિત સેમસંગ કંપનીનું ફ્રીજ વગેરે મળીને કુલ ₹50,000ની જણસ ચોરીને પલાયન થઈ ગયા હતા. બનાવ અંગે જાણ થતાં મેઘનાબેન પટેલે આ અંગે અડાજણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા એએસઆઈ ઉત્તમભાઈ લાલાભાઈ વધુ તપાસ હાથ ધરી છે. મેઘના પટેલ છે. હું 10 નરોત્તમ નગર અજરામર ચોકમાં રહું છું. અહીંયા મારું બંગલો છે અને સોસાયટીમાં સૌથી છેલ્લો બંગલો છે. છતાં બી કાલે સાંજે અહીંયા 8 વાગે ગઈ બધું ઘર લોક કરીને અને આજે હમણાં સાંજે 4 વાગે આવી ત્યારે મારા ઘરનું તાળું તૂટેલું હતું. ઘરમાં બધું વેરવિખેર થયેલું હતું. પ્લસ મારે ઘરમાં 54 ઇંચનું હોલમાં LED હતું, ફ્રીજ હતું. એ બધી મોટી મોટી વસ્તુ તો ગાયબ દેખાય જ છે. એના સિવાય અન્ય ઘણી બધી વસ્તુ ગાયબ થઈ હશે. તે હમણાં હું લિસ્ટ ચેક કરીશ એટલે મને ખ્યાલ આવશે. અને દિન દાડે આવી રીતના મારા ઘરે ચોરી થઈ છે. પ્રેસિડેન્સી વિદ્યાલયમાં આજે ક્રાંતિ દિનની ઉજવણી કરાઈ હતી. અખિલ ભારતીય સેવા દળ અને પ્રેસિડેન્સી શાળા સંકુલના સંયુક્ત ઉપક્રમે આ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. કાર્યક્રમ દીપ પ્રાગટ્ય અને સાંસ્કૃતિક સ્તુતિ સાથે શરૂ થયો હતો. આ ઉજવણીમાં દેશના ઇતિહાસમાં ક્રાંતિકારી બજાવનાર લોકોને યાદ કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે અખિલ ભારતીય સેવા દળના પ્રમુખ
પ્રભુદાસભાઈ પટેલ અને સભ્ય ઇકબાલ શેખ તેમજ શહેરના અગ્રણી રાજેશ રાદડિયા અને જનકભાઈ સાવલિયા દ્વારા ક્રાંતિ દિનની તેમજ ક્રાંતિકારીઓની શાળાના વિદ્યાર્થીઓને સમજ પૂરી પાડવામાં આવી હતી। આ ઉજવણીમાં અખિલ ભારતીય સેવાદળ અને પ્રેસિડેન્સી શાળાના સભ્યો તેમજ વિદ્યાર્થીઓ જોડાયા હતા। આપણે ખાલી વાતોમાં અને સરળતાથી આ બધું બોલી જોઈએ છે, સાંભળી લઈએ છીએ, પણ મારા પ્રિય મિત્રો આપ સમજજો કે જો સ્વતંત્રતા ન હોય તો હાલ સમય છે એક વિરામનો, પરંતુ એ પહેલા એક નજર કરીએ સૌરાષ્ટ્ર રાજ્ય અને દેશ વિદેશના મુખ્ય સમાચાર પર। બનાસકાંઠા પૂર મામલે વિધાનસભામાં હોબાળો મચાવો છો, પણ એ સમયે તમે બધા ક્યાં હતા? રાજ્યમંત્રી ભૂપેન્દ્રસિંહનો કોંગ્રેસને પ્રશ્ન। વિધાનસભાની ચૂંટણી પહેલા અહેમદ પટેલના વિજયથી કોંગ્રેસને સંજીવની જડીબુટી મળી। મરાઠા સમાજની માંગણીઓ ફડણવીસ સરકારે માન્ય રાખી, સમાજને ઓબીસી સવલત મળશે। અને ચીન સાથે યુદ્ધની આશંકા વચ્ચે રક્ષા મંત્રાલયે સરકાર પાસે કરી વધુ બજેટની માંગ। આ તમામ સમાચારો વિગતે જોઈશું, એ પહેલા લઈએ એક વિરામ। નમસ્કાર, વિરામ બાદ આપ સૌનું ફરી સ્વાગત છે। સમાચારો વિગતે। મહાત્મા મંદિરમાં મળી રહેલી ગુજરાત વિધાનસભાના 2 દિવસીય સત્રના આજે બીજા અને અંતિમ દિવસે કોંગ્રેસે પૂર પીડિતોની વહારે ચડાવવાનો દેખાવો કર્યો હતો। પૂરગ્રસ્ત વિસ્તારો માટે વધારાની સહાય રૂપે કેટલીક માંગણીઓ બનાસકાંઠા કોંગ્રેસ ધારાસભ્ય મહેશ પટેલે કરી હતી। તેમણે ગૌશાળાઓમાં 1 વર્ષ માટે મફત ઘાસચારો અને 1 વર્ષનું વીજ બિલ માફ કરી પશુ રાહત માટેની રકમ વધારાની માંગણી કરી હતી। જવાબમાં મહેસૂલ પ્રધાન ભૂપેન્દ્રસિંહે મોકો ઝડપી કોંગ્રેસની બરાબરની ઝડપી લીધી હતી। પૂર પીડિતોની સહાયમાં અમે રાત દિવસ રહ્યા, ત્યારે તમે બધા ક્યાં હતા? તેમ પૂછી રિસોર્ટમાં આરામ ફરમાવતા કોંગ્રેસી ધારાસભ્યોને મૂંગા કરી દીધા હતા। કોંગ્રેસના ધારાસભ્યોને આડે હાથ લેતા પૂરની સ્થિતિમાં સમગ્ર સરકાર, અધિકારીઓ, કાર્યકર્તાઓએ ક્યાં શું શું કર્યું તેની વિગતો આપતા ચુડાસમાએ વિપક્ષ સામે તાતા શબ્દબાણ વરસાવ્યા હતા। બનાસકાંઠા પૂર વિષય તાકીદની જાહેરાત અગત્યની બાબત હેઠળ પેટા પ્રશ્નો પૂછવાની મંજૂરી ગૃહાધ્યક્ષ રમણ વોરાએ ન આપતા તેમને પોતાના સ્થાને પરત બેસી જવા કડક સૂચના આપી હતી, જેમાં વિપક્ષના તમામ સભ્યો તેમના સ્થાન ઉપર ઊભા થઈ ગયા હતા અને ભારે સૂત્રોચ્ચાર કરવા લાગ્યા હતા, જેને પગલે તેમને ગૃહની બહાર કાઢી મૂકવામાં આવ્યા હતા। રાજ્યસભાની ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર અહેમદ પટેલનો વિજય કોંગ્રેસ માટે સંજીવની જડીબુટી બની છે। અહેમદ પટેલના વિજયનું અંતર ભલે મામૂલી હોય, પરંતુ ગુજરાતના રાજકારણના હિસાબથી જોઈએ તો તે ઘણો મહત્વનો બને છે। કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીના રાજકીય સલાહકારને હરાવવા માટે અમિત શાહ એન્ડ કંપની તરફથી અત્યંત આક્રમક વલણ અપનાવવામાં આવ્યું હતું। એક વખત તો લાગ્યું હતું કે અમિત શાહે અહેમદ પટેલને હરાવવાનું બીડું ઝડપ્યું છે। કોંગ્રેસે પણ પોતાના ધારાસભ્યોને ડરાવવા ઉપરાંત શામ દામ દંડ ભેદનો આરોપ મૂક્યા હતા। એવામાં એક વાત તો સ્પષ્ટ થઈ છે કે આ લડાઈમાં કોંગ્રેસ જ વિજેતા બનીને ઉપસી છે। ગુજરાતમાં આ વર્ષના અંતે ચૂંટણી યોજાવાની છે। સામાન્ય રીતે શોર બકોર વગર યોજાતી રાજ્યસભાની ચૂંટણીમાં આ વખતે ખૂબ હંગામો જોવા મળ્યો હતો। એવામાં આ લડાઈમાં કોંગ્રેસ વિજેતા બનીને બહાર આવતા તેના માટે આ વિજય સંજીવની જેવો સાબિત થયો છે। શંકરસિંહ વાઘેલાએ કોંગ્રેસ છોડી ત્યારે લાગ્યું હતું કે પક્ષને નુકસાન થશે, પરંતુ આવું ન થયું। તેમની પૂરેપૂરી શક્તિ જોવા મળી નથી। જે કંઈ નુકસાન થયું છે તે પક્ષને ભરપાઈ કરવા સમય પણ મળી જશે। કોંગ્રેસ આ વખતે રાજ્યમાં પાટીદારો, દલિતો અને અન્ય પછાતોનો અસંતોષ વટાવીને ભાજપને સત્તામાંથી ઉખાડીને ફેંકી દેવાની આશા રાખી બેઠું છે, ત્યારે આ વિજયથી તેને નવું બળ મળ્યું છે। કોંગ્રેસની અંદર એક નવી આશાનો સંચાર થયો છે। હવે પક્ષ કાર્યકરોને કઈ રીતે ઉત્સાહિત કરે છે તે જોવાનું રહ્યું। આજે મુંબઈમાં કાઢવામાં આવેલા મરાઠા ક્રાંતિ મોરચાને પગલે મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડણવીસે રાજ્યસભામાં નિવેદન કરીને મરાઠા સમાજની માંગણીઓને માન્ય રાખ્યા બાદ દક્ષિણ મુંબઈના આઝાદ મેદાન ખાતે એકત્રિત થયેલો મોરચો સાંજ થયો હતો। ફડણવીસે વિધાનસભામાં ઘોષણા કરી હતી કે એમની સરકાર મરાઠા સમાજને અનામત આપવાની તરફેણ કરે છે। મરાઠા સમાજને શિક્ષણ ક્ષેત્રમાં ઓબીસી પ્રમાણે સવલત આપવામાં આવશે।
ફડણવીસે મરાઠા સમાજની અન્ય માંગણી વિશે કહ્યું હતું કે અહેમદનગરના કોપડી નગરમાં મરાઠા સમાજની છોકરી પર બળાત્કાર અને તેની હત્યાના પ્રકરણમાં અદાલતમાં મુકદ્દમો ચલાવવામાં આવશે. મરાઠા ક્રાંતિ મોરચાના નેજા હેઠળ આજે સવારે ભાયખલાના જીજામાતા ઉદ્યાનથી શરૂ કરાયેલો વિરાટ મોરચો બપોરે આઝાદ મેદાન ખાતે પહોંચ્યા બાદ મોરચાના આગેવાનોનું એક પ્રતિનિધિ મંડળ તેમની માંગણીઓના આવેદનપત્ર સાથે ફડણવીસને મળ્યું હતું. તે બેઠકમાં સમાજની માંગણીઓનો સ્વીકાર કરવામાં આવ્યો હતો. તેની જાણકારી ફડણવીસે બાદમાં વિધાનસભામાં આપી હતી. ફડણવીસે બીજી જાહેરાત કરતા કહ્યું કે મહારાષ્ટ્ર રાજ્યના પ્રત્યેક જિલ્લામાં મરાઠા સમાજના વિદ્યાર્થીઓ માટે એક હોસ્ટેલ બનાવવામાં આવશે. એ પ્રત્યેક હોસ્ટેલ માટે મહારાષ્ટ્ર સરકાર ₹5 કરોડનું અનુદાન આપશે. ડોકલામ મુદ્દે ચીન સાથે ચાલી રહેલા ગતિરોધ વચ્ચે રક્ષા મંત્રાલયે કેન્દ્ર સરકાર પાસે યુદ્ધ માટે તૈયાર રહેવા 20,000 કરોડ રૂપિયાના વધારાના બજેટની માંગ કરી છે. આ માંગ એવા સમયે કરવામાં આવી છે જ્યારે ભારત અને ચીનની સેના ડોકલામ સરહદે ગત 2 મહિનાથી આમને સામને છે અને ચીન ભારતને અનેકવાર યુદ્ધની ધમકી આપી ચૂક્યું છે. વર્ષ 2017માં કેન્દ્ર સરકારે ₹2,74,113 કરોડનું રક્ષા બજેટ રજૂ કર્યું હતું, જે દેશના જીડીપીનો 1.62% ભાગ હતો. ગત વર્ષ કરતાં આ વર્ષે રક્ષા બજેટમાં માત્ર 6%નો વધારો કરવામાં આવ્યો હતો. રક્ષા મંત્રાલયના સૂત્રોના જણાવ્યા મુજબ તેમણે જે બજેટ સરકાર પાસે માંગ્યું છે તેનો 50% હિસ્સો તેને મળી ગયો છે, જેમાંથી સોનાની જરૂરિયાત મુજબ 1/3 બજેટ ખર્ચ પણ કરવામાં આવ્યું છે. આપને જણાવી દઈએ કે કેટલાક સપ્તાહ પહેલા જ રક્ષા મંત્રાલયે સેનાના ઉપપ્રમુખને યુદ્ધમાં ઉપયોગમાં લેવામાં આવતા હથિયારો ખરીદવા જણાવ્યું હતું. તો બીજી તરફ હથિયારો ખરીદવામાં જે સમયનો બગાડ થતો હતો તેમાં પણ સરકારે કડક કાર્યવાહી કરતા સુધાર આવ્યો છે. ઉલ્લેખનીય છે કે સેનાને પણ કોઈ પણ સમય યુદ્ધ માટે અચાનક તૈયાર રહેવા માટે કમસે કમ 10 દિવસની હથિયાર સામગ્રી હોવી અનિવાર્ય છે. અને હવે સમાચારના અંતે એક નજર કરીએ મુખ્ય સમાચાર પર. કર્મચારીઓનો વધારો કરવાની માંગ સાથે પોસ્ટ કર્મચારીઓનું ધરણા પ્રદર્શન. લિંબાયતમાં દારૂ પીવા બાબતે થયેલા ઝઘડામાં એકની હત્યા, હુમલાખોરો ફરાર. અઠવામાં સુદેક્ષ બેંકના એટીએમમાંથી ભેજા બાદ ટોળકી દ્વારા ₹2.63 લાખની ચોરી. વરાછા ગાયત્રીનગરમાં સસ્તા અનાજની દુકાન પર જનતાની રેડ, બારોબાર અનાજ વેચવાનું કૌભાંડ ઝડપાયું. હોમગાર્ડના જવાનોને 7 મહિનાથી પગાર નહીં ચૂકવાતા કરાઈ રજૂઆત. અને ઓટો રિક્ષામાં સવાર નોકરિયાત મુસાફરના ખિસ્સામાંથી રોકડા ₹60,000 લઈ ચોર ટોળકી ફરાર. તો હતા અત્યાર સુધીના રિયલ સમાચાર. નવી ખબરો સાથે ફરી મળીશું. નમસ્કાર.